ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, માય સેલ્ફ ડૉક્ટર એક્સ પટેલ. મિત્રો, સિકલ સેલની ચર્ચામાં આજે આપણે એક વાત કરીશું એક એવી ટ્રીટમેન્ટ પાર્ટની જે તમને ઘણા બધા રસ્તાઓમાં મદદ કરશે, ઘણી બધી રાહત આપશે. મિત્રો, આપણને ખબર છે કે આપણે સિકલ સેલની જે લોકોને ડિસીઝ છે, જે લોકોને સિકલ સેલ ડિસીઝ છે એ લોકોએ દવા લેવી પડે, કાળજી લેવી પડે. સાથે સાથે પોઝિટિવ થિંકિંગ, હકારાત્મક વલણ એ તમારા જીવનનો બહુ જ મોટો પાર્ટ છે. આજે તમારી હકારાત્મક જીવન પ્રત્યેની જે પદ્ધતિ છે એની વાત કરી રહ્યો છું. મારી પાસે ઘણા બધા પેશન્ટ આવે છે. ઘણા બધા પેશન્ટો એવા હોય છે કે જેને વ્યવસ્થિત દવા ચાલતી હોય છે, કાળજી લેતા હોય છે, પરંતુ કોઈને કોઈ સંજોગોમાં, કોઈને કોઈ એવા જે સમય હોય છે તેની અંદર એ લોકો થોડા ડિપ્રેશનમાં જતા રહે છે, અથવા તો વિચારોમાં જતા રહે છે, અથવા તો નેગેટિવ થિંકિંગ હોય છે. તો એવા સંજોગોની અંદર ઘણી બધી વાર ક્રાઇસિસ ફેસ વધતો જાય છે. મારા ઘણા બધા એવા પેશન્ટો છે કે જેમને દવા લેવા સાથે સાથે એમને બધી જ કાળજી લેવા સાથે સાથે પણ એમને ક્રાઇસિસનો ઘણીવાર મોટે ભાગે જેવી રીતે ઋતુ બદલે એટલે ક્રાઇસિસ થતી હતી, પરંતુ અમે પછી એમની પર એક એક્સપિરિયન્સ અથવા તો એક એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યો કે ભાઈ એમને હંમેશા પોઝિટિવિટીની તૈયારી કરી, એમને સારી બુકો વાંચવા માટે આપીએ છીએ. એમને સારું જે સાંભળવાનું છે યુટ્યુબ પર હોય કે પછી કોઈ પણ જગ્યાએ કોઈ એવા લેક્ચર હોય તો એ સાંભળવાના આપીએ છીએ. અને છેલ્લા 1 વર્ષના અમે 10 પેશન્ટોની સાથે આની એક સ્ટડી અમે આચરી છે. અને એની પરથી અમે એટલું જરૂર કહીએ છીએ કે હકારાત્મકતા એ જીવનનો ઘણો મોટો પાર્ટ તમને સિકલ સેલ ડિસીઝની અંદર પણ, એમ તો જીવનના દરેક તબક્કાની અંદર હકારાત્મકતા તમને મદદ કરે છે, પરંતુ બીમારીઓની અંદર પણ તમને ઘણી બધી મદદ કરે છે. મારા 10 થી 12 પેશન્ટો એવા છે જેને ક્રાઇસિસ ફેસ ઘણા આવતા હતા. ઘણા યંગ મારા છોકરાઓ હતા, યંગ છોકરીઓ હતી, એમને અમે આ રીતે તૈયાર કર્યા. અમે એમને સારું વાંચવાનું આપ્યું, એમને હકારાત્મક કેવી રીતે રહેવું, કોઈ પણ પરિસ્થિતિની અંદર નેગેટિવ ફેક્ટર તમારી આજુબાજુ હશે તો તમને કેવી રીતે પોઝિટિવમાં રહેવા, અમારા કાઉન્સિલરોએ એમને તૈયાર કર્યા. અમારા જે મોટિવેશનલ જે બીજા સ્પીકરો છે અથવા તો જે લોકોને આનું જ્ઞાન છે એની સાથે એમની સાથે ચર્ચા કરાવ્યું. જ્યારે એમને કોઈ તકલીફ પડે ત્યારે એમને ટેલિફોનિક એમને થોડું માર્ગદર્શન અપાયું. જ્યારે મારી જરૂર પડે તો હું પણ એમને માર્ગદર્શન આપતો રહું છું. તો 1 વર્ષની એક લાંબી અમે સ્ટડી કરી પછી અમને એવું લાગ્યું કે આનાથી દવા સાથે સાથે તમારા આ જો વિચારો એ પણ એટલા જ મહત્ત્વના છે. અને એને લીધે મારા ઘણા બધા યંગ જે છે એ છોકરાઓ આજે સારું એજ્યુકેશન મેળવી રહ્યા છે, સારી જોબ કરી રહ્યા છે, અને કદાચ ખોટી આડાઅવળા જે જઈ રહ્યા હતા તે પણ ઘણા સીધા રસ્તા પર જઈ રહ્યા છે અને એક સારું તંદુરસ્ત જીવન સારામાં સારું જીવી રહ્યા છે. એને લીધે એમના સાથે સાથે એમના પરિવારને પણ એટલી બધી મદદ મળી રહી છે કે એમનો છોકરો ખુશ રહે છે અથવા તો છોકરી ખુશ રહે છે, એને વ્યવસ્થિત રહે છે, જેથી કરીને મા બાપ અને જે આજુબાજુના ફેમિલી મેમ્બરો છે તે પણ એટલા બધા જ હકારાત્મક વલણ ધપાવી રહ્યા છે અને એમને પણ મજા આવી રહી છે. કે કહેવાનો મતલબ એક જ છે કે એક નાનો બદલાવ તમારા જીવનમાં જ્યારે તમે નાનો બદલાવ લાવશો ને તો એનાથી આખું તમારું પરિવાર, તમે પોતે પણ ઘણા બધા ખુશ રહેશો. બની શકે ઘણી બધી પરિસ્થિતિઓ એવી હોય જે આપણે ઝંઝોળી મૂકે અથવા તો આપણે એક નેગેટિવ વિચારો તરફ લઈ જાય, પરંતુ જો તમે હકારાત્મક વિચારશો, સારી બુકો વાંચશો, સારું સાંભળશો અને સારા લોકોની સાથે રહેશો તો મારું ચોક્કસપણે માનવું છે કે સિકલ સેલની બીમારી દવાઓ સાથે સાથે કાળજી લેવા સાથે સાથે જો તમે આનું પાલન કરશો તો હું તમને ગેરંટી આપું છું કે તમે ઘણા બધા બદલાવની અંદર તમે આવશો અને તમે ઘણું બધું આગળ સારું જિંદગી જીવી શકશો, ઘણું બધું મેળવી શકશો. તમને કંઈ નવા રસ્તાઓ મળશે, જેથી કરીને હું મારા જેટલી સિકલ સેલ ડિસીઝ વોરિયર છે, જે લોકો સિકલ સેલ ડિસીઝથી પીડાઈ રહ્યા છે એ પણ અને જે એમના પરિવાર છે એમને પણ એટલું જ કહીશ કે હકારાત્મક બુકો વસાવો, વાંચવાની કોશિશ કરો, વાંચવાની ટેવ પાડો, સારું સાંભળવાની ટેવ પાડો, સંગીત ગમતું તો સંગીત રાખો. તમને જે એક્ટિવિટીમાં તમને ગમે છે, જે તમને કરવાની એક્ટિવિટી જે છે, તમે જેને ઇન્ટરેસ્ટ છે, નાચવાનો ઇન્ટરેસ્ટ છે, કૂદવાનો ઇન્ટરેસ્ટ છે, એક્સરસાઇઝનો ઇન્ટરેસ્ટ છે, કે જે પણ તમને ઇન્ટરેસ્ટ છે એ ઇન્ટરેસ્ટ આખા દિવસની અંદર એટલીસ્ટ 1 કલાક કે 2 કલાક એને આપો. અમારા એ 10-15 પેશન્ટે એ રીતે કર્યું અને એની અંદર એમને ઘણા બધા સારા રિઝલ્ટ મળ્યા. ઘણું બધું આજે એમનું જીવન બદલાઈ ગયું છે. આજે એમને હું જોઉં છું ત્યારે મને ખુદને, હું છેલ્લા 10-12 વર્ષથી એમની સાથે છું, હું જ્યારે આજે મને એવું લાગે છે કે ના,
મારી દવાઓની સાથે સાથે એમને જે પોતાના જાતથી પરિવર્તિત કર્યું છે, એમણે જાતે એટલે એમને બોલવાની છટા બદલાઈ ગઈ છે, એમને બોલવાની, તો એનાથી એક અલગ અંદાજ તમને આવશે. તમારી બીમારીઓ પર તમે ઓવરલુક કરશો, બીમારીઓને તમે માત આપવા માટે તૈયાર થશો, કે લડાઈ તો આપણે લડવાની છે. એ દરેક એંગલે હશે, કોઈ પણ તબક્કે હશે, લડાઈ આપણે લડવાની છે. તો એ લડાઈ માટે આપણે પોતાની જાતને પહેલાં તૈયાર કરવું પડશે, શારીરિક રીતે, માનસિક રીતે, બધી જ રીતે. સારું ખાવાનું ખાઈને, કે ભાઈ એક્સરસાઇઝ કરીને, કે પછી દવાઓ ગોળી લઈને પણ આપણે તૈયાર થવું પડશે. અને એવું નથી કે આપણને કોઈ બીમારી છે એટલે આપણે એની સામે સરેન્ડર કરી દેવું. ના, કંઈ ઘરમાં બેસી જવું. મેં ઘણા બધા બાળકો, આજે મારી પાસે 5-6 હજાર લોકો છે, હું જોઉં છું, બધા જ પછી એક ખબર પડે છે, પછી ઘરની અંદર કશું કરતા, કશું જ પ્રોડક્ટિવિટી કરતા નથી, ઘરે બેસી રહે છે, કશું કરતા નથી. ઠીક છે, જીવન જીવે છે, આવે છે, જીવે છે. ના, એવું નથી. તમે ભગવાને પેદા કર્યા છે તો તમે સારામાં સારું કાર્ય કરી શકો એમ છો. એક બીમારી તમને રોકી શકે એમ નથી. જીવનની કોઈ પણ બીમારી એવી નથી કે જે તમને રોકી શકે, જો તમે ધારો તો. જો તમે એકવાર ગીવઅપ કરશો તો તમે પછી બેસી જશો. વરના એવા હજારોની લાખો દાખલાઓ છે જેની પાસે કશું નથી, અથવા તો જીવનમાં એણે ઘણું ગુમાવી દીધું, પછી પણ આજે એક સક્સેસફુલ શિખર પર છે. એટલે હું દરેક મારા સિકલ સેલ ડિસીઝ વોરિયરને કહીશ કે તમે જીવનના સક્સેસ શિખર પર જઈ શકો એમ છો. બસ તમારે પોતાની જાત સાથે લડવાનું છે, હકારાત્મક રહેવાનું છે, સારી બુકો વાંચવાની છે, સારું નોલેજ ગેઇન કરવાનું છે, એજ્યુકેશન માટે તૈયારી કરવાની છે. ભલે એકવાર ફેલ થવાય તો 2 વાર આપીશું, 2 વાર ફેલ તો 3 વાર આપીશું, એવું જરૂરી નથી. અને આ બધી વસ્તુ નોકરી મેળવવા માટે નથી, આપણી પોતાની માટે, જાત માટે છે. આપણે જાતે ખુશ રહેવા માટે છે, તંદુરસ્ત જીવન જીવવા માટે છે. ઘણા લોકો ભણતર એટલે એટલું જ વિચારે છે કે ભાઈ નોકરી મળે તો જ ભણવાનું. એવું નથી. ભણતર મળ્યા પછી તમે એનાથી ઘણું બધું મેળવી શકો છો. તમારીમાં પોતાની કોઈ તાકાત હશે તો તમે એક બિઝનેસમેન બની શકો એમ છો, સારા પોતાનો ધંધો વ્યવસાય કરી શકો એમ છો. તો એની માટે આપણે હાર માનવાની જરૂર નથી. અને કોઈ પણ કામ નાનું નથી. તમે જો એની નાના કામની અંદર બી જો તમે ઇન્વોલ્વમેન્ટ આપશો તો તમે ઘણા સક્સેસ થશો. અને હું એટલા માટે તમને દરેકને કહું છું કે તમે હવે આજથી જ હકારાત્મક વિચારવાનું ચાલુ કરી દો, સારી બુકો વાંચવાનું ચાલુ કરી દો, અને તમને ઇન્ટરેસ્ટ છે તે કરો. હું મારા જે સિકલ સેલ વોરિયર મિત્રો છે એમને સક્સેસ થવા અને ટોચ પર પહોંચેલા જોવા માગું છું. અને હું તમને માટે મદદ કરવા 100% તૈયાર છું. મારાથી જે પણ મદદ થશે દરેક એંગલે, એની માટે હું તૈયાર છું. થેન્ક યુ. આભાર.